તો દાહોદ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું। વિદ્યાર્થીઓ અને નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતા જિલ્લા કલેક્ટરે મહત્વનો આદેશ જારી કર્યો છે। તેના અનુસાર જિલ્લાના તમામ ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓ, કોલેજો તેમજ આંગણવાડી કેન્દ્રોમાં આજે અને આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે। આ અંગે તમામ શૈક્ષણિક સંસ્થાઓને સત્તાવાર પત્ર મોકલી જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે। સંભવિત આપત્તિની સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટીતંત્ર દ્વારા એનડીઆરએફ, એસડીઆરએફની ટીમોને પણ જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે। સાથે જ લોકોને અનાવશ્યક બહાર ન નીકળવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરાઈ છે। જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદના પગલે મળેલ સૂચના અંદર એસડીઆરએફની એક ટીમ દાહોદ ખાતે અને એનડીઆરએફની એક ટીમ દેવગઢ બારિયા ખાતે 24 કલાક સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે। કોઈ પણ પ્રકારની પૂર યા કોઈ પણ પ્રકારની હોનારત થાય તે માટે અમે 24 કલાક સ્ટેન્ડ બાય રહેલ છે। અત્યારે દાહોદ જિલ્લાની અંદર બંને ટીમો એસડીઆરએફ ટીમ અને એક એનડીઆરએફ ટીમ અહીંયા દાહોદ ખાતે ઉપસ્થિત છે અને એનડીઆરએફ ટીમ દેવગઢ બારિયા ઉપસ્થિત છે। વરસાદની આગાહીના આધારે અમે ઇંતજાર કરી રહ્યા છીએ। મામલતદાર સાહેબ યા કલેક્ટર સાહેબનો હુકમ રહે એટલે ગમે ત્યાં કોઈ પણ વરસાદની આગાહી પડે ત્યાં તમે રવાના થવા માટે ઓલરેડી તૈયાર છીએ।